મહારાજની જય. ભવ્ય પ્રસંગો બહુ બધા મહાપુરુષો કરેલ છે. અનાદિની ખરી વાત એ છે બધા પરમાત્મા ખોરે છે. આ પરમાત્મા છે જો કે મારી વાત કર નહીં કરવાની લાખો જવાબ છે જો કે તો જોડો હોય જવાબ કરે લાખો ફર્યા મળ્યા ખરા ના મળે. એમ કોણ આવો ખોરે ભાઈ વિડીયો ખોરે જે મહાપુરુષો કવિ વાત બેઠી નહીં. ના. હા 21મી આજે જઈ 21મી સદી પહેલા એક મોટો વર્ગ આપવો હોય તો 2 કલાક આવ્યો. સવારે 7 વાગ્યામાં બહાર કરાવી જોઈએ. મેં કહી શકો 21મી સદી એક મિનિટ લગાવી હોમવર્ક પડી મહેનત ના કરી આપણે ધીરે વધે જોડે જાય સમય આ બધું કચરો કારણ છે ને પણ એક જ ઝટકે દાત માને તોડી એક જ ઝટકે દાત માને તોડી નથી મેરે ડંગી નો યા કામ અણમોલ અવસર આવેલો આવી જાય છે. નથી મેરે ડંગી નો યા કામ અણમોલ અવસર આવેલો આવી જાય છે. અનાજી દુનિયામાં બીજો અવસર નથી. તમારો જન્મ કેમ થયો છે ખબર છે? નહીં મારું બાપે નહીં મારું. અને આંબાનું કેમ થયું ભૂલી ગયા. તમે કોણ ખબર નથી. આ એવા જવાના જીવન મુક્તિ મળે છે જીવન મુક્તિ રાજા ભરતજીએ મેળવી. રાજા ભરતકુંવરીએ મેળવી. વિજય મુક્તિ રાજા જનકે મેળવી. મેળવી. તો તમે અત્યારે મુક્ત છો ક્યાં કોઈ નથી. તમે મુક્ત છો મુક્ત થવાનું નહીં. વાઘ હોય જંગલમાં વાઘ વાઘના કારણે જઈએ પણ બીક રાખવાની ના. વાઘની જગ્યા કોઈ આવતું જ નહીં દિવસ બધો. કોઈ ના આવે. તમે હાથમાં છો આ તમે વિચાર વર્ષાની બાળો કકડો પછી નાગા હોય જાગા વગર રાખી તાળી ગમે તે હોય ગજા ભગવાનના જન્મ જ્યાં થયો એ ભાઈ મેળો તો ભાઈ મેળા હાજુ આ જાય હાજુ આ બોલે છે કોણ છે? હા આપણા બોલે હું જોઈ શાક આપી પણ આયાવાળો પીતમ ભગત પ્રીતમદાસ મહારાજ. હા એ કઈ અહીં પીતમ એમ કહ્યું આખો વાતને ખોજો સુયા તારા ઓઠે રે હારીને નથી દેખાતો. તારા ઓઠે રે હારીને નથી દેખાતો. કુંડલ ઓઠે પેલો કના કે ડંકાય ઈ જો નથી બોલે તો. ભગવાનને મેળવવામાં તમારું અડું પડ્યું છે. આ વાત સમજાય નહીં સમજાય? ભાઈ આવતા હવે મેળ ના પડે. તમારું ઓઠું પડ્યું છે. ધીમે જવાબ આવ કેરણ કોણ છે? તમે તમારું અડું તમારું જેમ અત્યારે સૂર્ય જોવો હોય દેખાતો નહીં વાદળ મોટું છે. વાદળ ઓઠું છે. તારામાં પાણી છે. હા. પછી એ લીલું અડું છે. લીલા મળે દેવતા હતા તો દેવતા જવાજી પણ રખ્યા પડે છે. ઓઠું છે. અને તમારા પરમાત્મા મારું આ શરીરનું અડું છે. હા, પડતું છે. બાથરૂમ જો નહીં અને મરી ના જાય ખોરમાં ના હોય લપ જ્યારે ઉઠવાનું હોય ના હોય. બહુ જાય મૂકજો બધા એવો થઈ જાય. હરે તારો પ્રભુ તારો
અવાજ પકડાય છે? બરાબર કમ્પ્લીટ. હું બોલું ભાષામાં હા બધા હલવાઈ ગયા ભાષામાં ઓવે. હલવાયા છે હલવાયા ભાષામાં હલવાયા. ભાષા આગળ જવાનું જાય આવ્યો ગામ બનાવી ગયો રમ બધું ભાષામાં આવે જેટલું ભાષામાં આવે બધું નાખવાનું હોય એ ખાવાનું નહીં ભયમ કરવાનું રાખવાનું હા. હવે કોણ છે હરે દેહ દેવળની માય બોલે તે કોણ છે? હરે દેહ દેવળની માય બોલે તે કોણ છે? સંગીત વાળા ભાઈઓને વિનંતી થોડો સાથ આપો. અને જેટલા દુનિયામાં જેવો હોય જેવામાં દેવ હોય કે રાખે હોય દેવ હોય જો એવું બનાવ્યું ચેર માતા હોય તો બીજી માતા હોય ગામજી હોય હા દેવ હોય પણ જેવામાં દેવ હોય હોય અને દેવની માતા દેવાની છે નહીં ના. શરીરમાં જે વાતમાં આવ્યો હા. અહીંયા તો બોલવા મળ્યું ઉમરા મેળા શું ખાવા જવું જવાનું છે તમે જો આમ તો આખી દુનિયા ઉપડી જો ગંગા ભગવાન શંકરે કહ્યું ગંગા કે કહ્યું કહું આખી દુનિયા તારામ નાશે પાપ દુનિયા પાપ તારામ એ નાશે પાપ જશે હા ગંગા ઉચ્ચાર કરો આખી દુનિયામાં આરામ આવો અને આમ નાય તો મારે જે ડુંગળી મારું પાપ જરૂર થાય હા. તો મારું પાપ કાઢવું નહીં રીતે હા. અરે ભાઈ શંકરે પૂજા પૂછવાનું નહીં પછી તારે કહું છું હા હવે જેટલા જાત્રાએ જાય અમારે જાય હવે ભાઈ જાત્રા લગ્ન 2 વર્ષ નાય આપણે ઘેર આવજે તો પિતાના રોટલા મળે પિતાના હા. જો આમ ગંગાને ભરી આવે. આપણે મહીસી કરાવ હા. અને ઘેર જતા આ બધું પાપ જોવાય ઘેર આવ્યો. એટલે આમ ગમે એ કરી જાય બધું એક ધોઈને આજે આને કોણ જાતા કરવા તમે કોણ છો પહેલા વિચાર કરો તમે તો આ જગત નતું કેદાર હતા અરે પણ દેવાઈ ગયું આપણું ભાઈઓ જેવા મળ્યા વાત થતી રહી જેવા તેવા મળે જેવા મળ્યા હવે ફોરીએ ના મળ્યા ઇમિડિએશન અને જે ભૂત પછી 50 ભૂવા આવ્યા પણ ખરો ભૂવા હતો ખરો ભૂવા આપો જ નથી હા બધા મેં બેઠા છે ભાઈ તમારું નામ શું દિલીપભાઈ આ દિલીપ હાથું નામ ના. આ બધા તમારું નામ હાથમાં જગ્યા વાંચો કોઈ નામ હાચા નહીં. જેમ આ બધું મારે કહેવાની જરૂર જોડે તમારું નામ છે બધા એમને બધાનું નામ છે હા છે સાણો છે શરીરના શરીર કઈ પાયો મોકાભી તો બોલાય કોણ છે જો શરીરનું નામ પાયો હોય તો બોલાય કોણ છે ખબર નહીં જોડે કામ અમે તો મગરને બધે વૈરાગી અમે જાગી જ અમે મહામંડળ છે તો બોલ્યા ઘર બધા થઈ જાઓ શું વાત हरे यहाँ बोले ते कौन जानी ले आत्मा हरे यहाँ बोले ते कौन जानी ले आत्मा આજો મહોદયની વાત કરોડો જન્મ થઈ ગયા કરોડો દેહ બદલાયા કરોડો જન્મ થયા કરોડો દેહ બદલાયા તો હજી વાસના ના થઈ આવી ગણ ફરી પાછા અર્જુન નામ એ ખાય તો ખાય તો બી આવે બિહારી हाँ લડવાની લોહો છે લોન જાઓ हाँ थाय तो बिहार जो बोल रहा हूँ ઘટવા નહીં આ સવારા પાસે हाँ ગ્રહણ વાંચી હજી નહીં એ બે તમે જે વ્યવહારની વાત સાચી નથી જેમ તમે જોવાય શું છે તમે નજરે જોવાય સાચું ઊંટ દેખાય આશી દેખાય રામ દેખાય કસર દેખાય ઝાડ દેખાય પાણી દેખાય સૂર્ય દેખાય 14 બ્રહ્માંડ તમને देखा है તો તમે જગના કોણ છો तुम्हें देखना रहा कौन તમારી વાત નહીં કરવાની
ના બીજાનું કૂટવાનું અહીં વિનોદ બોલવા દે હાઉ કોઈ ગયા ઘણી વાતો કર્યો તમે કોણ છો અને ખબર નથી ના જેમ દારૂ ભૂલી જાય હા બેભાનમાં બાઈ તો મારી માં છું હા આવું બોલે બાયડીન માં કે બાઈ હવે આપી જરૂર છે હા તો આ જાણ નશામથી તમારે નશો જે કર્યો છે હા ઘણું માયા જો છે બાઈ સમજાય છે ના આ રે યા બેસી તમારી જોડે અરે તમે કોણ છો માયા કોણ છો બેનો નકાર કરો આ માયા નજરે ભાર બચીએ માયા આજે કિનારો પર માં તમે છો હા અરે આજે કિનારો નહીં છે આના શરીર નહીં છે આ દરબારો જો તમારું શરીર દેખાય દેખાય દરબારમાં તમારું શરીર દેખાય દેખાય હા તો તમે કોણ છો બ્રાહ્મણ હા તમે બ્રાહ્મણ દેવોના અમદાવાદના માતા પિતા બધું તમારું આ શરીરનું તમે આયનો હોવા તો તમે કોણ છો? આ શરીરને જોનારા તમે કોણ તમારા શરીરે જૂના તમે છો કોણ? અરે તમે કોણ ને ક્યાંથી આવ્યા કે જોયો મને વાત રે તમે કોણ ને ક્યાંથી આવ્યા કે જોયો મને વાત રે દેહ પહેલા ક્યાં હતા અંતે ક્યાં જવાના રે દેહ પહેલા ક્યાં હતા અંતે ક્યાં જવાના રે આ જીવનમુક્તિ મેળવવાની જીવનમુક્તિ મેળવવામાં આવું નહીં આવ તૈયાર થઈ જાઓ અરે આ માનવ જીવનમાં બે ઘટનાઓ થતા વર્તમાનમાં બે ઘટનાઓ બે ઘટના એક સુંદી એક અસુંદી એક સુંદર બીજી અસુંદર સુંદી ઘટના એક અસુંદી ઘટના જેમ તમે ભજન કીર્તન કરો આખી જિંદગી હા ઓમનો કુટાઈ ઓમનો ઓમનો કુટાઈ આધુનિક પેલા ઓમનો કુટાઈ જેની જેમ મળીએ અમે લોકો મોડા ના મળ્યું આ મહિને આપણા હતા ભરમાતા થયું કે ના મળ્યું ના અને એ સહી નવરતા નહીં ના રામ ભગવાન છે આખી દુનિયા કહે છે તો હવે રામનો ઓળખો ના હા બધા હવે યોગ્ય રહ્યું ઓળખે રાવણિયા ના ઓળખ હવે આવું છે જો દુર્યોધન હે હા કાઢી મિલતું નહીં હા દુકારે કાઢી મૂક્યા હા તમારા વર્ગણ છે ભાષાનું વર્ગણ ભાષાનું ભાષા સૌરાવ તો તમારા શરીરમાં આવજો હા. તમારામાં આવજો તમારો હો ગયો અવાજ છે નહીં કેમ ભાષામાં ગુંજવાયા છે બધા ભાષામાં પૂછવાયા અહીં જો તમારા સ્વામિનારાયણ અમારા દાદા ભગવાન અમારા બ્રહ્માકુમારી હા અમારા કબીર સાહેબ હા અમારા જેટલા સાહેબ છે બધા ભાષામાં બોલે છે હે હા આ કબીર બધા ભાષાના માઈ બોલે તા બધા ભાષાના માઈ બોલે બ્રહ્મે મસૂરે ભાષાની પેલી પાર રે કોઈ જાણતા હોય તો બતાવો જો ભાષાના પાર છે ભાષાના પાર છે સોજી બોલ કર્યો આ દેવકોણ બોલ ઘણા બોલે પણ વરસાદ લાગતો હોય દેશનો બોલે નહીં હું આમ નહીં એ બોલ કેવું પડી ગઈ બોલે રાખે આજુ બોલો એમ નહીં જો ભાગ બેઠો હોય ને તો બકરો આપવા રાજી નથી હા તમે તો આત્માની વાત કરો તો બીજી દુનિયાની કોઈ લાગુ પડતી નથી હા આવી તો વાત કરો આ બોલાથી તમારા હજી અત્યારે જો તો પાછળ તમે ભાઈ તમારે શું થાય 12મું જેમ તમારા મંતર નથી 6 મારી જિંદગી છે ને મંતર પૂજા હા કોઈ મંતર કામ નહીં આવે માતા સાહેબ મહાદેવ મજૂર છે હે જોઈ બાબત બધા મરી ગયા પાછાથી અવ્વા ઘણી ઘણા મહિના નહીં બન્યા ગણપતિ મળતા નહીં બન્યા ના મરી ગણપતિ જોઈ જા જતા રહ્યા નહીં મારો કોઈ લઈ ગયો બપોરો તો બાર ના હા
પ્રકાશજીનો એવો નિયમ છે જે દેખાય એ તેના મતે અરે થઈ જાય હા ધમ અધ્યક્ષે આખું બ્રહ્માંડ વિકાર થઈ રહ્યું છે તમારા શરીર અધ્યક્ષે વિકાર વિનાશમાં થઈ રહ્યું છે જાગી જાઓ બહુ બધા રહેવાના નહીં અહીંયા સમજી જાઓ થોડી વાર તો જવાનો વાર આવશે અરે અને ગમે એટલે ભેગું કર્યું હોય બધું રોડ મૂકી જવાનું આવશે કે મગર બીજો ભાઈ મેં શું કહ્યું ત્યારે હવે એટલે આ વાગ્યા જમી ઇવનિંગ બે બંગલા આમાં સારું કામ એટલે બહુ વિચારમાં શું આવ્યું કશું નહીં આ બધા હોના કારણ ખોટા વૈતરા નહીં રવિવારનો દાવ અને રસુલી હા એ પોણી પર પીપળામાં હા પીપળામાં તો ભૂલી આયા અરે ભાઈ એ જો નસુલી કે તું ભાઈ બનાતો પણ આજ વગર બોલાય કેમ આવું હા હવે રવિવારના હિસાબે જો મારા મને કામ કરે હવે થોડો ખબર નહીં નહીં નસુલી કાલ ગયું બરાબર આજુ ગયું મને કુવામાં રોડ કાઢી અને ડબ્બા રોડ કાઢી અત્યારે રોડ કાઢી પીપળા ભરી મુझे रोटी है मुझे क्या कर यार હા પછી સમજી ઉડ્યા ભાઈ હવે તું ખમાવો મારે બોલવું પડશે હવે બોલવું પડશે નહીં અંતર ચાલે. કોઈ મારે બોલવું જાય કોણ હા હું આ બરોબર પાછું આજુબાજુ થોડું જમ બતાવ રોટી રોઈ પછી જતી એવીમાં પૈસા મારે આવ્યું નથી હા પીપળું ખાલી છે તારી જિંદગી બદલની યાર મહારાજ થઈ ગયું કોઈ ના મળે ટેપું એ હવે તમારી ફોન કરો પહેલી આ ફોન કરો પછી બોલવાનું ચાલુ કરો જમ બોલી બોલ આમ જો કોઈ બોલે બોલ બોલવાનું ફસી હા બોલવામાં ફસાય બોલવાનું અમારા સ્વામી અમારા જપોઈ અમારા લાયક નથી આ તમે નહીં આપો લગા દીધા થઈ ગયું લાગે ભારતના હજુ ટાઈમ થઈ ગયો લાગે આ ખખડાવે છે ને હા 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 બોલો સમગ્ર મહારાજની જની જય હવે એમનું થોડું તકલીફ છે આમ તો બાપુની તબિયત થોડી નાજુક છે આખી રાત બોલાવ્યા છે પરંતુ એમને ટૂંકમાં એમનું વક્તવ્ય સારું આપ્યું હવે